રસ્તો છે તેના ઉપર પાણી ફરી વળ્યું છે અને જે દિશા બતાવતું બોર્ડ છે તે બોર્ડ પણ અડધું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તે બોર્ડ બતાવે છે કે આ રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે અને જ્યારે રસ્તામાં જ પાણી ફરી વળે ત્યારે નદી લાગવા માંડ્યા છે રસ્તા, ત્યારે વાહન વ્યવહારની શું અસર થતી હશે તે આપ અંદાજો લગાવી શકાય છે। ત્યારે લોકો હાઈવે ઉપર રસ્તા ઉપર કેડસમાં પાણી હતા તેવામાં લોકોએ ચાલતા બહાર નીકળવાની ફરજ પડી હતી, કારણ કે તંત્ર તરફથી કોઈ ખાસ કામગીરી કરવામાં નહોતી આવી। ત્યારે છેલ્લા 4 દિવસથી જે પ્રકારે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો અને તે ત્રીજા રાઉન્ડે સમગ્ર ગુજરાતને ઘમરોળી નાખ્યું અને તેમાં પણ સૌથી વધુ બનાસકાંઠા જિલ્લો પ્રભાવિત થયો છે। બનાસકાંઠામાં વરસાદના કારણે બનાસકાંઠામાં લોકોની હાલત દયનીય થઈ ગઈ છે। ત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે તે મુજબ પાલનપુરમાં મુખ્યપ્રધાન આનંદીબેન પહોંચ્યા હતા અને ત્યાં હવે તેમની બેઠક ચાલુ થઈ ગઈ છે, કારણ કે જે પ્રકારે આનંદીબેન નીકળ્યા છે સમીક્ષા કરવા માટે, પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે નીકળ્યા છે, ત્યારે તેઓ પાલનપુર પહોંચ્યા હતા અને પાલનપુર પહોંચી અને તેમની સમીક્ષા બેઠક શરૂ થઈ ગઈ છે। ત્યારે જોવું પડશે કે કયા પ્રકારે આગળની કામગીરી કરી શકાય છે, કારણ કે માઉન્ટ આબુમાં પણ ખૂબ જ ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે પાલનપુર પણ અસરગ્રસ્ત થયું છે। પાલનપુરમાં પણ પાણી ફરી વળ્યા છે। ત્યારે હવે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પાલનપુર પહોંચી ચૂક્યા છે। તો જો વાત ફરી હવે બનાસકાંઠાની જ કરવામાં આવે તો ડીસાથી લાખાણી તરફ જવાનો પણ રસ્તો બંધ થઈ ગયો છે। જેમ આપને જણાવ્યું તે મુજબ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ધોરાજી અંબાજી હાઈવે પર પણ 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। તો સુઈ ગામ અને વાવજોના તમામ રસ્તા બંધ છે। એક ડીપમાંથી જે પાણી પસાર થતું હતું તેના કારણે એક ગામથી બીજા ગામનો સંપર્ક કપાઈ ગયો હતો। હાલ આપણે ઉભા છીએ ડીસા તાલુકાના ઘોડા ગામે, જ્યાં તમે જોઈ શકો છો કે ડીપમાં પાણી ભરાવાથી આગળ જવાનો રસ્તો બ્લોક થઈ ગયો છે। જે વાહન ચાલકો ડીપની પેલી બાજુ છે ત્યાં અટવાઈ પડ્યા છે, જે વાહન ચાલકો આ બાજુ છે તે આ બાજુ અટવાઈ પડ્યા છે। તમે જોઈ શકો છો કે લોકો પાણીમાંથી ચાલીને પાણી પસાર કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કમરથી ઉપર લગભગ છાતી સુધીનું પાણી ભરાઈ ગયું હોવાથી તેમને પણ ખૂબ જ મુશ્કેલીઓ પડી શકે છે। એવું ચોક્કસ કહી શકે કે જે મુશળધાર વરસાદ પડ્યો એના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે અને ગામોના સંપર્ક એકબીજાથી તૂટી જવાથી લોકોને ભારે હાલાકી કરવો પડી રહ્યો છે। કેમેરામેન મુકેશ ડોડિયા સાથે ગૌરવ પટેલ, સંદેશ ન્યૂઝ, ડીસા।